આજના તમામ સમાચારો જોવા છે અને સૌથી પહેલા વાત કરવી છે અમરેલીની કે જ્યાં આજે પણ વરસાદ આવ્યો છે। મેઘરાજા સતત 4 દિવસથી અમરેલીમાં લગાતાર વરસી રહ્યા છે, સતત હેલી બોલાવી રહ્યા છે। આજે અમરેલીના ખાંભાની તસવીરો સામે આવી છે। ગીર પંથકમાં ધોધમાર વરસાદ વર્યો છે। પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં સતત 5મા દિવસે આ વરસાદ અને ગીદરડી ગામની શેરીઓમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા। ગીદરડી, પીપળવા, ચતુરી અને દાઢિયાળીમાં વરસાદ વરસ્યો છે। ખેતીના પાકને અહીંયા સતત વરસાદના કારણે નુકસાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે અને અમરેલીમાં લગાતાર 4-5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ખાંભા ગીર પંથકમાં આજે છેલ્લે પણ મુશળધાર મેઘો વરસ્યો છે અને લગાતાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને એના જ કારણે ચોમાસુ પાક બગડે તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। અને ભારે પવન, ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા ખાંભા પંથક કે જે લગાતાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે। 5 દિવસથી અહીંયા વરસાદ વરસે છે અને ચોમાસુ આ સિઝન જેમાં સૌથી વધારે વરસાદ લગભગ 10 વર્ષના રેકોર્ડ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જબરદસ્ત વરસાદ પડ્યો છે અને આ તસવીરો તમે જોઈ રહ્યા છો ખાંભા ગીરની કે જ્યાં આસપાસના અનેક ગામડાઓમાં આજે જોરદાર વરસાદ પડ્યો છે અને ગીર પંથકમાં આ નદી, નાળા, વોળા તમામ વસ્તુઓ છલકાઈ રહ્યા છે। લગાતાર વરસાદના કારણે અહીંની ધરતી તૃપ્ત છે। મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ચારેકોર પાણી છે અને ખાંભા શહેરમાં પણ પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે આખા ગીર પંથકમાં વરસાદ વરસ્યો છે। ગામડાઓમાં સતત વરસાદ અને આ વરસાદની તસવીરો। તો લગાતાર આગાહીઓ અને એવા સમાચાર કે નવરાત્રિમાં મેઘરાજા રમઝટ કરવાના છે। આ બધાની વાતો વચ્ચે હવે એક રાહતના સમાચાર એવા આવ્યા છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ નહિવત છે, લગભગ નહીં પડે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ બિલકુલ ઓછી છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદ સામાન્ય રીતે રહી શકે છે। નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદ પડી શકે છે। નવસારી અને એની સાથે સાથે સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ અમરેલી, ગીર સોમનાથ અને એની આસપાસના વિસ્તારોમાં વરસાદ રહી શકે છે, પરંતુ જે લગાતાર વરસાદની હેલીના સમાચારો હતા એમાં હવે પરિવર્તન છે। એ ટાઢકની વાત છે, કારણ કે નવરાત્રિ ગુજરાતીઓના રગરગમાં દોડે છે। ઢોલ વાગે અને ગુજરાતીઓનું પગ થિરકવાનું શરૂ થઈ જાય એ પ્રકારનો ઉત્સાહ, ઉમંગ અને ઉમળકો નવરાત્રિ માટે હોય છે અને આ બધાની વચ્ચે જ્યારે આ રાહતના સમાચાર આવ્યા છે હવામાન વિભાગ તરફથી। जो गुजरात रीजन है 7 दिन के लिए आपका आइसोलेटेड जगह में बारिश होने का संभावना है। इसमें मेनली जो बारिश होने का संभावना है साउथ गुजरात या जो रीजन साउथ गुजरात की जो दक्षिणी रीजन है उसी में बारिश होने का चांसेस है और जो सौराष्ट्र कच्छ की भी दक्षिण जो ज़िला है उसमें होने का चांसेस है। और जो डिस्ट्रिक्ट इसमें आ रहा है इसमें आपका नर्मदा, तापी, आपका सूरत, नवसारी, डांग, वलसाड, दमन, दादरा नगर हवेली, इसमें आज थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। इसमें लाइट टू मॉडरेट मतलब बारिश होने का संभावना है। और आपका जो सौराष्ट्र कच्छ में अमरेली और जो गिर सोमनाथ और दीव में इसका लाइट टू मॉडरेट बारिश होने का संभावना है। અને ગુજરાતમાં હવે ઢોલ ઢબુકવાના શરૂ થઈ જશે। તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે, ગુજરાતીઓ થનગની રહ્યા છે અને બીજી બાજુ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે ગરબા રમવા માટે તમે તૈયાર છો ને, કારણ કે દાદાની આગેવાનીમાં ગુજરાતમાં મોડે સુધી તમે ગરબા રમી શકશો। ગરબાના ગ્રાઉન્ડને સ્વચ્છ રાખજો, તમારે કંઈ ગંદકી કરવાની નથી। ફૂડ સ્ટોલના સંચાલકોની દિવાળી સુધરી જાય એ પ્રકારનો નફો કરાવજો। લારી સંચાલકો જો કચરો કરશે તો એમની ખેર નથી, આ પ્રકારની વાતો કરી છે હર્ષ સંઘવીએ। પરંતુ બીજી બાજુ રાજ્યમાં એક વાત બીજી પણ છે કે ગુજરાતના તમામ શહેરોમાં જાહેરનામાઓ આવી રહ્યા છે કે જેમાં પોલીસ 12 વાગ્યા બાદ લાઉડસ્પીકર બંધ કરાવવા માટે નીકળશે અને ગૃહ રાજ્યમંત્રી કહી રહ્યા છે કે તમારા પગ ન થાકે ત્યાં સુધી ગરબા રમવાના છે। આપણા મુખ્યમંત્રીના આગેવાનીમાં દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે। આ વખતે મોડે સુધી રમશે, તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો।
પરંતુ નવરાત્રિને ગરબા રમવા જાઓ ત્યારે ગરબાના ગ્રાઉન્ડને બી સ્વચ્છ રાખજો. મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસની ટીમને મારું ખાસ સૂચન છે કે આ મારા વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે ને એના 9 દિવસ એવો ધંધો કરવા લો કે એની દિવાળી નવરાત્રિમાં જ થઈ જાય. પરંતુ જો આ લારીવાલા, આ દુકાનવાલા ને આ રેસ્ટોરન્ટવાલા એ છૂટથી ધંધો કરે એની વાંધો નથી. એને વેપાર એટલો થવો જોઈએ કે દિવાળીનો તહેવાર મનાવી લે, પરંતુ વેપાર કરતા કરતા લારી ચલાવે ને લારી બંધ કરીને ઘરે જતા રહે અને કચરો જો લારી પર છોડી લે તો એને 9 દિવસ બંધ કરાવી લેવું જોઈએ. અને બીજી બાજુ ગરબાનો એક વિવાદ પણ થયો છે. અમદાવાદની બાજુમાં જ એક વિધર્મી દ્વારા ગરબાનું આયોજન કરાયું, જેનો વિવાદ હવે વકર્યો. પરંતુ એ વિવાદ પર લોકગાયિકા ફરીદા મીર કહી રહ્યા છે કે અમે તો વર્ષોથી ગરબાનું આયોજન કરીએ છીએ, અમારી સાથે હિન્દુ પરિવારના ઘણા લોકો આયોજનમાં હોય છે, આ માતાજીનો તહેવાર છે, અમે માતાજીની પૂજા કરીએ છીએ, આમાં વિરોધ ન હોવો જોઈએ. છેલ્લા 26 વર્ષથી માતાજીના ગરબા હું પોતે ગાઉં છું તેવું ફરીદા મીરે કહ્યું છે. એક વિરોધ પણ ઉઠ્યો છે અને ગરબાનું કાલથી આયોજન પણ થઈ રહ્યું છે, શું કહેશો? વિરોધ થઈ રહ્યો હશે કદાચ માર્કેટમાં આ બધી વાતો, પણ મને પણ હવે આ કાલે તો પેલું નોરતું છે જગદંબાઓનું, પણ મારા સુધી, અમારા કોઈ પરિવાર સુધી પણ આ મેસેજ બી નથી અને કોઈ ફોન બી નથી અને અમારો કોઈ વિરોધ નથી કર્યો અત્યાર સુધી. કારણ કે કદાચ બધા જાણે બી છે કે હું તો વર્ષોથી ગાયોને બચાવવાનું કામ કરું છું, માતાજીના ગરબા ગાવાનું કામ કરું છું, ભજનો ગાઉં છું અને વર્ષોથી હું આમાં જ જોડાયેલી છું. અને હું તો વિરોધ જે કરતા હોય હું એનો વિરોધ કરું છું કે ભાઈ ગરબા નો વિરોધ ના થવો જોઈએ, ભજનોનો વિરોધ ના થવો જોઈએ, ભક્તિભાવનો વિરોધ કમસે કમ ના. પર્વ છે, નવરાત્રીનો માતાજીનો પર્વ છે, આયોજન તમે કેમ કર્યું? આ એક વિષય આવે છે લઘુમતી તરીકે. ના 100% તમારી વાત સાચી છે, પણ અમે જે વર્ષોથી અમે જે બિલોવ કરીએ છીએ, આજે અમારી માં ખોડિયાલ આખી દુનિયાને ખબર છે, જેટલા જાણે છે ગુજરાતના બધાને ખબર છે કે અમે ફરીદાબેન પહેલેથી એક ભજન તરફ વળ્યા છે, જે બજરંગદાસ બાપા અને રામાપીરના એક શરૂઆત જ રણુજા ધામથી થઈ છે બેનની, અને આ લેવલ સુધી પહોંચ્યા છે. એમાં ખૂબ અઢળક જે સેવાકીય કામો છે, ભજનો છે, પ્રોગ્રામો છે, ગૌરક્ષા અધ્યક્ષ રહી ચૂકેલા છે, એટલે પહેલેથી એક જોડાયેલા છે અને એ આખા ગુજરાતને ખબર છે. કેમેરામેન સંદીપ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને રાજકોટમાં પોલીસે સુરક્ષાને આખરી અંજામ આપ્યો છે. નવરાત્રિને લઈને પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. નવરાત્રિના આયોજકો અને સ્વયંસેવકો સાથે બેઠક કરી 5 જિલ્લાઓમાં 7500થી વધારે પોલીસ જવાનો તૈનાત રહેવાના છે. મહિલાઓની સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાં પણ પોલીસ તૈનાત રહેશે. 500 જેટલી સી ટીમો પણ ગરબામાં ઉપસ્થિત રહેશે, સુરક્ષા કરશે. ગરબાના આયોજકોએ પણ આ નિયમોનું પાલન કરવું પડશે તેવી વાતો. સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગરમાં બંદોબસ્તને આખરી ઓપ અપાયો છે. જામનગર અને રાજકોટની સાથે સાથે મોરબી સહિતના જિલ્લામાં પણ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. પોલીસ દ્વારા 5 જિલ્લાઓમાં 7500 પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. મહિલાઓની વિશેષ સુરક્ષા માટે રેન્જની 150 જેવી સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે. સાથે સાથે અમારી જે રેન્જની જે સી ટીમ્સ એ 50 સી ટીમો દ્વારા પણ 5 જિલ્લાઓમાં મહિલાઓની સુરક્ષા માટે તમામ પ્રકારની તકેદારી સી ટીમ દ્વારા પણ રાખવામાં આવશે. તમામ સીસીટીવી કેમેરાની જે એક્ટિવિટી છે એ પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. અને શહેરે શહેર પોલીસ દાવા કરી રહી છે કે અમે તમામ તૈયારીઓ કરી લીધી છે. અમદાવાદમાં પણ પોલીસે તમામ તૈયારીઓ હોવાની વાતો કરી છે. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી અમદાવાદના મહત્વના સ્થળો પર, ગરબાના સ્થળો પર બાજ નજર રાખવામાં આવી રહી છે તેવી વાત પોલીસે કરી છે. આ સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પણ પોલીસ દ્વારા ગરબા સ્થળોની આસપાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેર પોલીસ રથયાત્રા
ને સાથે સાથે હવે નવરાત્રિના પ્રસંગ દરમિયાન પણ જે સીસીટીવી છે તેના પરથી ચાંપતી નજર રાખશે. એટલે કે નવરાત્રિના 9 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં લાગેલા અલગ અલગ જે સીસીટીવી છે કે જેનો સીધો લાઈવ દ્રશ્યો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં મળતા હોય છે તેમાંથી તેના પર નજર રાખવામાં આવશે. એટલે કે પાર્ટી પ્લોટ અને જ્યાં ગરબાના આયોજનો થઈ રહ્યા છે તેની આસપાસના તમામ મહત્ત્વના પોઈન્ટ્સ અને તે પ્લોટની આજુબાજુમાં જે પોલીસના સીસીટીવી કેમેરા લાગેલા છે તેના દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. સાથે જ નજર રાખવામાં આવશે કે જે પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન થયું છે તેની આસપાસ કોઈ પણ અસામાજિક તત્વો અડ્ડો જમાવીને નથી બેઠા. સાથે જ ટ્રાફિકને લઈને કોઈ સમસ્યા ઊભી થાય છે કે કેમ, કારણ કે ગરબા શરૂ થવા અને ગરબા પૂરા થવા એ બંનેના સમયગાળા દરમિયાન સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. માટે પોલીસ તે વસ્તુનું ધ્યાન પણ હવે સીસીટીવીની નજરથી રાખશે અને જો કોઈ જગ્યાએ કેઓસ અથવા તો કોઈ પણ સમસ્યા સર્જાતી દેખાશે તો તાત્કાલિક જ સ્થાનિક પોલીસને અને જે સ્થાનિક પોલીસ કર્મચારીઓ હાજર હશે તેઓને સીધો મેસેજ અહીંયા કંટ્રોલ રૂમ થકી આપી દેવામાં આવશે. અને સાથે જ જો કોઈ પણ રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થશે અથવા તો કોઈપણ પ્રકારની પોલીસને કે લોકોને અગવડતા પડી રહી છે તો તાત્કાલિક કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી સ્થાનિક પોલીસને મેસેજ આપી તે સમસ્યાનું નિવારણ આવે તે માટેની કાર્યવાહી કરવામાં આવશે. તો શહેર પોલીસ દાવાઓ કરે છે, પરંતુ બીજી બાજુ વડોદરાના વેપારીઓ રડી રહ્યા છે. એમનું કારણ છે કે આ પૂર આવ્યું અને આ પૂરના કારણે વેપારીઓને ભારે નુકસાન થયું છે. કરોડો રૂપિયાનું નુકસાન, કારણ કે નવરાત્રિના સમયમાં ચણિયાચોળીના વેપારીઓ જે સૌથી વધારે વકરાની આશા રાખીને બેઠા હોય છે તેમને ભારે નુકસાન થયું છે. વેપારી અગ્રણીએ એક નિવેદન આપતા કહ્યું છે કે ગ્રાહકો પરતથી એમને ખૂબ આશા હતી. રવિવારે જ પૂર આવ્યું અને ગ્રાહકો આવ્યા નહીં. છેલ્લા 2 મહિનાથી પૂર આવતા ધંધો ભાંગી પડ્યો છે. વિદેશથી બહારગામથી લોકો પણ અહીંયા આવતા હોય છે, પરંતુ આ વખતે ભારે નુકસાન અમને થયું છે માત્ર વરસાદના કારણે. વરસાદે આ છેલ્લા અઠવાડિયાથી જે નુકસાન કર્યું છે વેપારીઓને ખરેખર હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બિઝનેસમાં 50% કરતાં પણ વધારે નુકસાન થયું છે અને જે માલ પડી રહેશે એ સૌથી મોટું નુકસાન એ થશે કે આવતા વર્ષે આની વેલ્યુ 0 થઈ જશે. જેવી રીતે અનાજ બગડી જાય છે અને કશું કોઈ નથી કામ લાગતું, એ રીતે કપડામાં પણ એ જ હાલત છે. દર વર્ષે ફેશન બદલાય છે, વેરાયટીઝ બદલાય છે, લોકોની ચોઈસ બદલાય છે અને નવા શોરૂમ્સ ને બધું ખુલે કે દુકાનો ખુલે કે અત્યારે જગ્યાએ પથારા લાગી ગયા છે તો શોરૂમવાળા ટેક્સ ભરે છે, વેરા ભરે છે અને GST ભરે છે, પણ એમને કોઈ જ ફાયદો નથી અને જે માલ પડી રહેશે એમાં એમને તદ્દન એટલે બહુ જ મોટું નુકસાન થશે. નુકસાનની વાતો વડોદરાથી, પરંતુ પાટણમાં એક બબાલ ચાલી રહી છે. પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ગરબા રદ થયા અને એને લઈને વિવાદ થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય છે કિરીટ પટેલ, જેમણે સીધા ઋષિકેશ પટેલ પર આરોપ લગાવ્યા છે. ઋષિકેશ પટેલના કહેવાથી અહીંયા ગરબા રદ થયાનો આરોપ લગાવ્યો છે. NSU દ્વારા અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ યુનિવર્સિટીએ ગરબા રદ કર્યા અને ગરબા રદ કરવાના કારણે જ અહીંયા ઘર્ષણ પણ થયું હતું. અને ઋષિકેશ પટેલ પર આરોપ લગાવતા એમણે કહ્યું છે કે આખા રાજ્યમાં મોડે સુધી ગરબા રમવા માટે પરવાનગી આપતી રાજ્ય સરકાર એક મંત્રીના કહેવાથી અહીંયા ગરબા રદ કરે છે, કારણ કે અહીંયા NSU દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું. આજે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે કે એક બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રિને પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે વાયબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં શિક્ષણ મંત્રીનો ફોટો પણ છે, પરંતુ આ શિક્ષણ મંત્રી દ્વારા યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર હાઈકોર્ટના આદેશ છતાં કોઈ તપાસ થતી નથી. એ ભ્રષ્ટાચાર રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર મા અંબાનું આરાધ્યનું પર્વ નવરાત્રિ રોકવા માટે શા માટે પ્રયાસ કરવામાં આવ્યો? આ હીન પ્રયાસ હતો. અને બીજી બાજુ રાજકોટમાં અગ્નિકાંડ થયો અને અગ્નિકાંડ બાદ હવે NOCને લઈને, ફાયર NOCને લઈને એક મહત્વનો નિર્ણય કરાયો છે કે ઇમ્પેક્ટનો લાભ લેનારા ડોમને કોઈ પણ પ્રકારના ફાયર NOC નહીં મળે. 140થી વધારે સ્કૂલ અને હોસ્પિટલના ડોમને NOC નથી મળવાનું. ઇમ્પેક્ટનો લાભ જેમણે લીધો છે, બાંધકામને કાયદેસર કરનારા ઉપર આ તવાઈ બોલાવાશે. હોસ્પિટલો ડોમને રૂમ અને લેબોરેટરી તરીકે ઉપયોગ કરે છે. સેલરમાં 25%થી વધારેનું બાંધકામ હશે તો તોડવું પડશે તેવી વાત હવે રાજકોટ મહાનગરપાલિકા કરી રહ્યું છે.
અને ગુજરાતમાં રાજ્યભરના જે ક્વોરી પ્લાન્ટ છે એ બંધ રહેશે, કારણ કે ક્વોરી બ્લેકસ્ટોન ક્વોરીના જે એસોસિએશને આ નિર્ણય કર્યો છે કે 80%થી વધારે ક્વોરીઓ બંધ રાખવામાં આવશે. એનું કારણ છે એમને આ ક્વોરી બંધ રહેવાના કારણે દહેશતથી આ નિર્ણય લીધો છે. વડોદરા, પંચમહાલ અને ખેડાની કુલ 150 ક્વોરીઓ બંધ રહેશે. હજારો ડમ્પરોના પૈડા ગત રાત્રિથી બંધ થયા છે. મધ્ય ગુજરાતના ક્વોરી સંચાલકો આવેદનપત્ર આપશે, પોતપોતાના જિલ્લા કલેક્ટરને પોતાની રજૂઆત કરશે તેવી વાત સામે આવી છે. અને તાપીમાં ક્વોરી ઉદ્યોગની હડતાળ છે. ગુજરાત સ્ટોન ક્વોરી એસોસિએશનનો આ નિર્ણય છે. 80% ક્વોરીઓ બંધ થવાથી દહેશતથી આ નિર્ણય લેવાયો છે. સરકારે 60% સ્ટોન ક્વોરીઓ બંધ કરી છે. 20% ક્વોરીઓ પણ બંધ કરવાની ચીમકી આપી હતી. અને રાજ્યની 1200 સ્ટોન ક્વોરીઓ અને 4000 લીઝ બંધ છે. હડતાલથી હજારો ટ્રકના ટાયર થંભી ગયા છે. હજારો લોકોની રોજગારી પર એની અસર પડશે. ગુજરાતની અંદર હાલમાં 60% ક્વોરી સરકારે બંધ કરી છે. ઈસીના કારણે, ઈસી ન મળવાના કારણે 60% બંધ કરી છે. જેથી 40% ક્વોરી જે અમારી ચાલુ છે એના ટેકામાં અમે આ બંધ કરવાનું આયોજન 2/10/24થી કરવામાં આવેલ છે. તો આ ગુજરાતની તમામ ક્વોરી 100% બંધ કરવામાં આવશે. અને કહેવત આપણે ગુજરાતીઓ સૌથી સારી રીતે જાણીએ છીએ, અને એ છે કે શેઠની શિખામણ ઝાપા સુધી. અને ગુજરાતમાં આ વસ્તુથી તંત્ર બિલકુલ આદી થઈ ચૂક્યું છે. સરકાર હોય કે હાઈકોર્ટ, એમને વારંવાર આ પ્રકારની વાતો સામે આવે છે. હાઈકોર્ટના આદેશોને વારંવાર મનપાઓ ઘોળીને પી જાય છે. રાજ્ય સરકાર વાત કરે, પરંતુ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ એને ગણકારતી નથી. હાઈકોર્ટે નવરાત્રી પહેલા રોડ રિપેર કરવા માટે કહ્યું હતું. નવરાત્રી તો આવી ગઈ, પરંતુ તેમ છતાંય રાજ્યભરના ખાડાઓ, ઠેર ઠેર પડેલા એ મોટા મોટા ભૂવાઓ આજે પણ યથાવત છે. અનેક જગ્યાઓ પર રોડ રસ્તા પર મોટા મોટા ગાબડાઓ છે. સરોલી, કડોદરા, સુરતનો આ રોડ છે કે જેની અત્યંત ખરાબ હાલત છે. નવરાત્રી પહેલા રસ્તા રિપેર કરવાના દાવાઓ તમામ પોકળ સાબિત થઈ ગયા છે. ખબર છે કે 4 દિવસથી કેટલો વરસાદ આવ્યો છે, તેના હિસાબે ડામર પ્લાન્ટ અમારા બંધ હતા. પણ છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે. અત્યારે મારું તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કામ એક જ કામ છે કે જે કોઈ રસ્તા પર પેચવર્ક બાકી હોય અને શેરીઓમાં જે શેરી ગરબા રમવાના છે ત્યાં તમામ પેચવર્ક આવના 2 દિવસથી 3 દિવસમાં પૂર્ણ કરશું. અને તમામ સ્ટ્રીટ લાઇટ પણ કોઈ પણ બાકી હશે તો તમામ ઇન્સ્ટ્રક્શન એક વીક પહેલાં આપી દીધું છું. લગભગ 55% સ્ટ્રીટ લાઇટો કમ્પ્લીટ છે. ક્યાંય કોઈક ક્ષતિ રહી જાય તો એ આવનાર 2 દિવસમાં પૂર્ણ કરશે. અને આવનાર શુક્રવારે હું તમામ ઝોનમાં કલાકનું શ્રમદાન આપીશ અને હું ચેકિંગ કરીશ. હવે વાત કરવી છે જામખંભાળિયાની. જામખંભાળિયા નગરપાલિકાના તળિયા, તિજોરીના તળિયા ઝાટક થઈ ગયા છે, પાયમાલ થઈ ચૂકી છે. રેવન્યુ ઇન્કમ ઘટતા હવે પાલિકા કરજદાર બની ગઈ છે. બિલના પૈસા નથી એમની પાસે ચૂકવવાના, એટલા માટે લોન લેવાની નોબત આવી ગઈ છે. 84 લાખ રૂપિયાની લોન લેવાની હવે નોબત આવીને ઊભી રહી છે. રોડ રસ્તાઓ માટે સ્વભંડોળમાંથી ઉપયોગ થઈ રહ્યો છે. નગરપાલિકામાં ભ્રષ્ટાચારના કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે આટલા વર્ષોથી તમે શું કરી રહ્યા છો. બાંધકામની જે મંજૂરીની સત્તા હતી એ છીનવાઈ ગઈ અને એના કારણે એમની આવક બંધ થઈ ગઈ છે. નપાનો રૂટીન ખર્ચ, નગરપાલિકાનો જે રૂટીન ખર્ચ છે એના માટે પણ વેરાની જ એક આવક છે, પરંતુ હવે નગરપાલિકા એના માટે પણ લોન લઈ રહી છે. ક્યાંક ને ક્યાંક ખાટલે મોટી ખોટ હોય એમ શાસકોમાં જે વહીવટી અણઘડતા, વહીવટી કોઠાસૂઝનો અભાવ હોય એવી રીતના ક્યાંક ને ક્યાંક એ વેરા વસૂલાતમાં પાછી પડે છે. અને જે બાંધકામ મંજૂરીઓમાંથી મોટી આવક થતી હતી એ બાંધકામ મંજૂરી બંધ થયા પછી ખાડામાં ગયું છે. તો વૈકલ્પિક એક જે ઠરાવ કરી અને રાજ્ય સરકાર પાસે મોકલી અને નવી વધારાની આવક મેળવવી હોય એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા ચૂક્યું છે. માત્ર ને માત્ર ખોટા તાઇફા કરી, ખોટા ખર્ચા કરી અને વારંવાર એક રોડ છે વર્ષમાં 2 કે 3 વાર તોડી અને એનો રીસર્ફેસમાં જ્યારે પૈસાનો બગાડ કરતા હોય. અત્યારે નવરાત્રી પર્વ છે, આપણે ગલી ખૂચીએ બધાએ માતાજીની આરાધના કરીએ છીએ. નગરપાલિકા જ્યારે 84 લાખનું બિલ બાકી હોય લાઇટ બિલનો, જે લાઇટ બિલ છે સ્ટ્રીટ લાઇટ માટે, નગરના લોકોને પાણી પીવા માટે અને વોટર વર્ક્સની જે જીવાદોરી કહેવાય એ બંધ થતી હોય ત્યારે આ નગરપાલિકાના શાસકો છે એ ક્યાંક ને ક્યાંક શાસનમાં નિષ્ફળ ગયા છે. નગરપાલિકામાં 2011થી બાંધકામ પરમિશન અપાતી નથી. એની માટે ખંભાળિયા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી છે. એટલે જે ટેક્સની આવક છે એ એકમાત્ર આવકનો સ્ત્રોત ટેક્સ અને ફી બાબતનો છે. હવે બાંધકામની આવક હોય તો નગરપાલિકાને સપોર્ટ થાય અને આવક બહુ નોંધપાત્ર હોય છે.
તો એને કારણે જે નગરપાલિકાની રેવન્યુ ઇન્કમ ઘટી છે, લાઇટ બિલ બાકી છે, એને કારણે આપણે પીજીવીસીએલની બિલ ભરવા માટે લોન માંગવા માટે આજે બોર્ડમાં ઠરાવ કર્યો છે. અને હવે વાત કરીશું સુરતની. સુરતમાં એ હદે બીમારીનો રાફડો ફાટ્યો છે કે હોસ્પિટલોમાં જગ્યા નથી. પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો એવી હદે વકર્યો છે કે હોસ્પિટલમાં દર્દીઓ નીચે સૂવા માટે મજબૂર છે. નવી સિવિલ હોસ્પિટલના આ દર્દીઓની સ્થિતિ તમે જોઈ લો કે અહીંયા બેડ નથી, બેડની અછત છે અને એના જ કારણે દર્દીઓ નીચે પાથરણા પાથરીને સૂઈ રહ્યા છે, સારવાર લઈ રહ્યા છે અને જમીન પર સુડાવીને એમની સારવાર થઈ રહી છે. આ સ્થિતિ સુરતની છે. વરાસાથી ક્યારે આવ્યા? સાંજે. નીચે કેમ મને મજા બગડી ગઈ હતી ને ખાઈ નતો એકતો એટલે હું અહીંયા નીચે કેમ તૂટેલા? રિસ્પોન્સ કઈ હોસ્પિટલમાં? હજી અહીંયા પહેલી વાર આવ્યો. આ કઈ હોસ્પિટલ? સરકારી સિવિલ. હા. અને બીજી બાજુ શિક્ષકો લગાતાર આંદોલન કરી રહ્યા છે. અમદાવાદમાં શિક્ષકોની આજે પદયાત્રા યોજાઈ. 5 દિવસમાં સરકારને ઓપીએસ લાગુ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઓપીએસ લાગુ નહીં કરે તો મોટું આંદોલન કરીશું, આ પ્રકારની ચીમકી ઉચ્ચારી છે. ગાંધી આશ્રમથી લઈને ગાંધીનગર સુધીની એક પદયાત્રા યોજાઈ. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. વારંવાર આંદોલનો છતાં ઓપીએસ લાગુ ન થતાં શિક્ષકો વારંવાર આ પ્રકારે આંદોલન કરી રહ્યા છે. શિક્ષકો આગામી સમયમાં આક્રમક આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.